બસ આજે 800 દિવસની અંદર 1000 કરોડ રૂપિયાના વિકાસના કામોના એજન્ડાને લઈ વિસાવદર મત વિસ્તારના દરેક મતદાર ભાઈઓ બહેનો આજે ભારતીય જનતા પાર્ટીને મત આપી અને જ્વલંત વિજય બનાવવાના છે। જે રીતે આપનું અહીંયા ગોપાલ ઇટાલિયાનું જોર જોવા મળી રહ્યું છે, તેઓ છેલ્લા 4 મહિનાથી પ્રચારમાં પણ લાગેલા છે। આપ ગ્રાસરૂટ લેવલ સુધી જવાનો પ્રયત્ન કરી રહી છે અને વિજેતા પણ થઈ ચૂકી છે અગાઉ, શું કહેશો? કતારગામમાં જે હાર થઈ એનાથી પણ બુરી હાર વિસાવદર મત વિસ્તારમાં થવાની છે। વજૂદ વગરની પાર્ટીને અમારા ખેડૂત ભાઈઓ બહેનો ક્યારેય સ્વીકારતા નથી। વજૂદ વગરની પાર્ટી છે આપ, તો પછી તમે હરીફ કોને ગણો છો? એક સાથે 16 ઉમેદવાર પણ મેદાનમાં છે। અમારી સીધી લડાઈ કોંગ્રેસ પાર્ટી સાથે છે। કોંગ્રેસના લોકોએ જે રીતે અહીંયા જુઠ્ઠાણા ફેલાવ્યા, ખેડૂત ભાઈઓને ગુમરાહ કર્યા, એ રીતે અમારી સીધી લડાઈ કોંગ્રેસ પાર્ટી સાથે છે।